આખે આખું ગામ જ વેચી નાખ્યું। જી હા, આપને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે। મહેસાણાના કડીમાં વિચિત્ર ઘટના બની છે। કડીના વડાવીમાં આવેલા તરસનિયા પરુ બારોબાર વેચાઈ જતા ચકચાર મચી ગઈ છે। અમદાવાદના બિલ્ડર પર જમીન પોતાના નામે કર્યાનો આરોપ લાગ્યો છે। બિલ્ડરે આખું ગામ વેચી નાખ્યું। શાળા અને મંદિરને પણ ના છોડ્યા। બારોબાર થઈ ગયા જમીનના દસ્તાવેજ। મહેસાણાના કડીમાં આખું ગામ બારોબાર વેચાઈ ગયું છે। આપને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે। વડાવી ગામની શાળા મહાદેવ મંદિરનું બારોબાર વેચાણ થઈ ગયું અને વડાવી ગામના તરસનિયાપરાના વેચાણ દસ્તાવેજ પણ થઈ ગયા। વડાવી પંથકમાં એક ચોંકાવનારા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે। વડાવીમાં આવેલ તરસનિયા પરુ બારોબાર વેચાઈ જતા ખળભળાટ મચી ગયો। સમગ્ર ઘટનાની જાણ થતાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર મેદાને આવ્યા। આ મામલતદાર, તલાટી અને ભારતીય જનતા પાર્ટીનો જે આગેવાન કહી શકાય, તાલુકા પંચાયતનો ડેલિગેટ કહી શકાય એવો દેવેન્દ્ર રાવળ, અલ્લેસરનો વતની, આ અને મામલતદાર બધાએ ભેગા મળી અને આ સર્વે નંબરનો ખોટો હુકમ કરાવ્યો છે। આ જમીન બિલ્ડર એવા મિલન પટેલ સાથે દેવેન્દ્ર રાવળ ભેગા મળી અને એનું એ કામ કરે છે। પરસનિયાપરામાં સર્વે નંબર 333ની આશરે 5.5 વીઘા જમીનમાં વર્ષોથી 500 જેટલા લોકો વસવાટ કરે છે। વર્ષ 1978થી અહીં પ્રાથમિક શાળા પણ કાર્યરત છે, છતાં અમદાવાદના બિલ્ડર મિલન પટેલના નામે જમીનનો વેચાણ દસ્તાવેજ કેવી રીતે થઈ ગયો તે સવાલ છે। વર્ષ 1976ના રેકોર્ડમાં ગણોતિયાઓની નોંધનો અમલ ન થયો હોવાનો ફાયદો ઉઠાવી કૌભાંડ આચરાયાની આશંકા છે। આ બિલ્ડરે ભાજપના નેતાઓ સાથે મળી કૌભાંડ આચર્યાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ છે। 20 થી 25 કરોડની આ જમીન હડપવામાં સરકારી અધિકારીઓની સંડોવણીના પણ તેમણે આક્ષેપ લગાવ્યા। જોકે હાલ તેમણે સત્વરે આ અંગે કડી પ્રાંત અધિકારીને જાણ કરતા મામલતદારની ટીમ હરકતમાં આવી। અમારે ધ્યાને આવ્યું કે ભાઈ આ વેચાણ જે દસ્તાવેજ થયો એ દસ્તાવેજ સામે જે પણ હકીકતો રજૂ થઈ એની વધારે માહિતી તમને સબ રજિસ્ટ્રાર શ્રી કડી પાસેથી મળી જશે। અને આજે આપ કહો છો એ હકીકતો સાચી છે કે ભાઈ ત્યાં મહાદેવ ટેમ્પલ છે, પ્રાથમિક શાળા છે અને જે લોકો છે ત્યાં વસવાટ કરે છે। એટલે આપણે આ વસ્તુ જ્યારે ધ્યાને આવી અમારા, ત્યારે અમે સ્થળ સ્થિતિનો હકીકતલક્ષી અહેવાલ કરવા માટે અમે રજૂ કરવા માટે સર્કલ અને તલાટી જે અમારા રેવન્યુ તલાટી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલી આપેલ છે અને હવે રજૂ થાય છે અમે આગળની આમાં કાર્યવાહી કરીશું। તંત્ર દ્વારા વર્ષ 1976ના જૂના રેકોર્ડની તપાસ કરવામાં આવી, જેમાં ગણોતિયાઓની નોંધ બિનઅમલી હોવાનું સામે આવ્યું હતું। હાલ આ સર્વે નંબરની જમીનને કલેક્ટર હસ્તગત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેથી કોઈ અન્ય વ્યક્તિ તેનો કબજો ન લઈ શકે। આ 333ની અંદર સ્કૂલ આવેલી છે, મહાદેવ આવેલું છે, ઓગણવાડી આવેલી છે અને અમારા મકાનમાં એક પણ 10-15 મકાનની કોઈ પણ જઈ શકે એ પણ ગણતરી છે અને સ્કૂલ બી આવેલી છે। અને વધારે જે અમે મૂકેલી હતી, અમે સાહેબનો પરચા અમે જે આચાર્ય સાહેબ ખરાય ને એમને અમે રજૂઆત કરી કે સાહેબ તમે આપણા સ્કૂલના આધારે તમે કોઈ પણ તમે તાલુકામાં જઈને તમે અરજી આપો। મામલતદારે ખાતરી આપી છે કે જવાબદાર સામે પગલાં લેવાશે। જમીન હાલ શ્રી સરકાર દાખલ કરવાની પ્રક્રિયામાં છે। સત્વરે કાર્યવાહીથી હાલ તો જમીન ભૂમાફિયાના હાથમાં જતી બચી છે, પણ આ ઘટના અનેક સવાલ ઉઠાવી રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી સાથે બ્યુરો રિપોર્ટ, TV9।